નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ કન્યા રાશિ વિશે અને એમના જીવનમાં ચાલી રહેલા એક ખૂબ જ મહત્વના તબક્કા વિશે. આ એક એવી સફર છે જે સંઘર્ષથી શરૂ થઈને એક શક્તિશાળી પુનર્જન્મ તરફ જઈ રહી છે. ચાલો સમજીએ કે આખી વાત શું છે. આ લાઈન સાંભળીને કંઈક યાદ આવ્યું. એક એવી હાલત કે જેમાં તમે ફસાઈ ગયા હોવ એવું લાગે, જ્યાં તમે તમારી તકલીફ કોઈને કહી પણ નથી શકતા અને અંદરને અંદર સહન કરવું પણ હવે અશક્ય બની ગયું છે. આ એ જ મૌન સંઘર્ષ છે જેનો મોટા ભાગના કન્યા રાશિના લોકો અત્યારે સામનો કરી રહ્યા છે. તો સવાલ એ છે કે આ પીડા આવી ક્યાંથી? આ હાલત થઈ કેમ? આમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા માટે સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે આ બધું શરૂ ક્યાંથી થયું. ચાલો એના મૂળ સુધી જઈએ. જુઓ, કન્યા રાશિનો મૂળ સ્વભાવ જ આપવાનો છે, ખરું ને? પણ થયું એવું કે સમય જતાં લોકોએ તમારી આ દયાને તમારી નબળાઈ સમજી લીધી. તમે સંબંધો સાચવવા જેટલા નમતા ગયા, લોકો તમને એટલા જ દબાવતા ગયા. અને સૌથી દુઃખની વાત તો એ છે કે જેમની તમે દિલથી મદદ કરી, જેમની માટે તમે બધું જ કર્યું, એમણે જ તમારી કદર ના કરી. એમના સપના પૂરા કરવાના ચક્કરમાં ક્યાંક ને ક્યાંક તમે તમારા પોતાના સપના ભૂલી ગયા. પણ એક મિનિટ, હંમેશા આવું નહોતું. ચાલો થોડા પાછળ જઈએ. અત્યારની તકલીફોને ભૂલીને એ સમય યાદ કરીએ જ્યારે તમે તમારી અસલી તાકાતમાં હતા. એ યાદ કરવું ખૂબ જ જરૂરી છે. અહીંયા જુઓ, બે અલગ-અલગ ટાઈમલાઈન છે. એક છે 2018થી 2021, જેને આપણે ગોલ્ડન ટાઈમ કહી શકીએ. એવો સમય જ્યારે તમે શૂન્યમાંથી સર્જન કર્યું હતું, માનસન્માન મેળવ્યું હતું અને તમારી અંદર એક અલગ જ શક્તિ હતી. પણ પછી આવ્યો 2021 પછીનો સમય, જાણે બધું જ અટકી ગયું, ગાડી પાટા પરથી ઉતરી ગઈ. યાદ કરો એ સ્વર્ણકાળને, તમે જ હતા જેણે પોતાની મહેનતથી, પોતાની લગનથી પથ્થરમાંથી પાણી કાઢ્યું હતું. તમે પોતાની સફળતા જાતે જ ઘડી હતી. એ શક્તિ આજે પણ તમારી અંદર જ છે, ક્યાંય ગઈ નથી, બસ એની ઉપર થોડી ધૂળ જામી ગઈ છે. તો પછી અચાનક એવું તે શું થયું કે ગાડી પાટા પરથી ઉતરી ગઈ? ક્યાં ભૂલ થઈ? એવું કયો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે બધું બદલાઈ ગયું? અને આ રહી એ ભૂલ. તમે જુઓ, તમે કેટલો ભોગ આપ્યો. શાંતિ જળવાઈ રહે એ માટે ચૂપ રહ્યા. પરિવાર અને મિત્રોને હંમેશા પોતાનાથી આગળ રાખ્યા. પોતાની બચત, પોતાની કારકિર્દીની તકો બધું જ જતું કર્યું. પણ સામે શું મળ્યું? માનસન્માનને બદલે ટીકાઓ. તમને પ્રાથમિકતા નહીં પણ એક ઓપ્શન તરીકે જોવામાં આવ્યા અને એનાથી જે દિલ પર ઘા વાગ્યા એ સૌથી ઊંડા હતા. પણ હવે બ્રહ્માંડ પોતે જ વચ્ચે આવ્યું છે. જે થઈ રહ્યું છે એને કોઈ મુશ્કેલી ન સમજતા, આ તો શનિદેવનો એક મોટો ઇશારો છે, એક સિગ્નલ છે કે હવે યુટર્ન લેવાનો સમય આવી ગયો છે. જ્યોતિષમાં આને શનિકેતુનો શ્રાષ્ટક યોગ કહેવાય છે, પણ આ ભારે શબ્દથી ગભરાવવાની જરૂર નથી. ચાલો આપણે એને એકદમ સિમ્પલ રીતે સમજીએ. સમજી લો કે આ એક મોટી સાફસફાઈનું કામ ચાલી રહ્યું છે. બ્રહ્માંડ તમારા જીવનમાંથી એવા નકારાત્મક લોકોને અને એવી પરિસ્થિતિઓને દૂર કરી રહ્યું છે જે તમારા માટે યોગ્ય નથી. અને હા, આ સમયમાં લોકોના અસલી ચહેરા પણ સામે આવશે. આ સાફસફાઈ અને બદલાવ માટે એક ડેડલાઇન પણ છે. એ તારીખ છે 20 ઓક્ટોબર 1926. આ તારીખને મગજમાં બરાબર ફિટ કરી લેજો. આ તમારા પરિવર્તનનો અંતિમ સમય છે. આ તારીખ સુધીમાં તમારો સંપૂર્ણ નવો જન્મ થઈ ચૂક્યો હશે. તો હવે આપણે જાણીએ છીએ કે શું થઈ રહ્યું છે અને ક્યાં સુધીમાં થશે, પણ સવાલ એ છે કે આ સમયને પાર કેવી રીતે કરવો?
એના માટે જીવનના અમુક જૂના નિયમોને તોડીને નવા નિયમો બનાવવા પડશે, એક નવી નિયમ પુસ્તિકા તૈયાર કરવી પડશે. આ નવા નિયમોમાં સૌથી પહેલો અને કદાચ સૌથી અઘરો નિયમ છે ના કહેતા શીખવું. આના 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, ઓળખો કે ક્યાં તમારો ફાયદો ઉઠાવાઈ રહ્યો છે. બીજું, જ્યાં તમારો સમય અને શક્તિ વેડફાઈ રહી હોય ત્યાં એકદમ સ્પષ્ટ રીતે અને સન્માન સાથે ના પાડી દો. અને ત્રીજું, એ વાત સ્વીકારી લો કે તમારી ના સાંભળીને જે લોકો દૂર થઈ જાય, એ લોકો ક્યારે સાચા અર્થમાં તમારા હતા જ નહીં. વાત કરીએ કરિયરની, તો હવેથી પહેલો નિયમ છે આત્મનિર્ભરતા. બીજા કોઈ પર નહીં, ફક્ત પોતાની આવડત પર ભરોસો કરવાનો છે. પોતાની સ્કિલ્સને અપગ્રેડ કરો, નવી ટેકનોલોજી શીખો. સારી વાત એ છે કે આઈટી, ટીચિંગ અને સર્વિસ સેક્ટરમાં સ્થિરતા પાછી આવી રહી છે. અને જો તમે કોઈ પાર્ટનરશિપમાં હોવ, તો હિસાબ એકદમ ચોખ્ખો રાખજો. હવે વાત પૈસાની, તો સૌથી પહેલા તો બધા જ ખોટા ખર્ચા અને દેખાડો બંધ. એક એક રૂપિયો બચાવીને એક સેફ્ટી નેટ બનાવવાનું છે. અને આ વાત ખાસ યાદ રાખજો, તમારા પોતાના હકના પૈસા કોઈની પાસે માંગવામાં જરા પણ શરમ ન રાખતા. અને હા, વિદેશથી કે કોઈ જૂના રોકાણમાંથી અચાનક ધનલાભ થવાની પણ શક્યતા છે. અને હવે સંબંધો, અહીંયા સૌથી જરૂરી છે પર્સનલ બાઉન્ડરીઝ, એટલે કે તમારી પોતાની હદ નક્કી કરવી અને લોકોને એ હદનું સન્માન કરાવવું. જે સાચું લાગે એ મોઢા પર કહેવાની હિંમત રાખો, ભલે થોડા સમય માટે કોઈને ખોટું લાગે, કારણ કે હવેથી તમારી સૌથી મોટી પ્રાથમિકતા છે તમારી પોતાની માનસિક શાંતિ. જો આ બધા નવા નિયમોને દિલથી અપનાવશો તો પરિણામ એક જ આવશે, તમારો પુનર્જન્મ, એક નવો અવતાર. ચાલો જોઈએ કે આ નવો અવતાર કેવો હશે. ભૂલી ગયા છો એ 2018ના સમયને? અરે, તમે એ જ સિંહ છો. જે શક્તિ ત્યારે હતી એ આજે પણ છે, બસ થોડી ધૂળ જામી ગઈ છે. હવે ઊભા થઈને એને ખંખેરી નાખવાનો સમય આવી ગયો છે. અને હા, જે લોકો તમારી ટીકા કરતા હતા એમનું શું? એમની ચિંતા છોડી દો, કોઈને જવાબ આપવાની જરૂર જ નથી. બસ પોતાના કામ પર, પોતાની વાપસી પર ફોકસ કરો. કારણ કે યાદ રાખજો, તમારી સફળતાનો અવાજ જ એટલો બુલંદ હશે કે એમના મોઢા આપોઆપ બંધ થઈ જશે. આ આખી જ જર્નીમાં તમને સપોર્ટ કરવા માટે એક આધ્યાત્મિક કવચ પણ જરૂરી છે. બિનજરૂરી બોલવાનું બંધ કરો, મૌનની શક્તિને સમજો. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો, એમની દુઆઓ તમારું રક્ષણ કરશે. ગાયત્રી મંત્ર જેવા રક્ષણાત્મક મંત્રોનો જાપ કરો અને સૌથી અગત્યનું, દરરોજ પોતાની જાતને પ્રેમ કરો. તો આખી વાતનો સાર એ જ છે કે આ સમય તમારા બદલાવનો છે, તમારા શક્તિશાળી પુનર્જન્મનો છે. તો મારો છેલ્લો સવાલ બસ એટલો જ છે, શું તમે તમારા આ નવા અવતાર માટે તૈયાર છો?